હેલો વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। હું છું શ્રેયસ પડિયાત્રા। આપણને ઇંગ્લિશ વિશે જાણી રહ્યા છીએ, ઇંગ્લિશ વિશે માહિતી મેળવી રહ્યા છીએ, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ WH ક્વેશ્ચન્સ। હવે આ WH ક્વેશ્ચન્સ છે શું? હવે WH ક્વેશ્ચન એટલે શું થાય? હવે WH શબ્દ વડે પ્રશ્ન કરવામાં આવે છે, એને કહેવાય છે WH ક્વેશ્ચન્સ। હવે આ WH ક્વેશ્ચન્સ પૂછાય છે તમને, તે ટોપિક પૂછાય છે, તો એ ટોપિક શા કારણે પૂછાઈ રહ્યો છે એ આપણે જાણવું પડે। કારણ કે ધારો કે આપણે ટોપિક તો શીખી લીધો છે, પણ ટોપિકનું મહત્વ શું છે, ટોપિક શું કામનો છે એ જાણવા માટે જો આ ટોપિક તમને પૂછવાનો માત્ર હેતુ એ છે કે તમે તમારો કોમ્યુનિકેશન સ્કિલ એક્સપ્લોર કરી શકો, કોમ્યુનિકેશન સ્કિલ છે એને વધારી શકો। તમારી એકબીજા સાથેની વાતચીત છે એ વાતચીતમાં તમે વધારો કરી શકો, તમે એકબીજાને પ્રશ્ન કરી શકો, એના માટે તમને આ WH ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જેથી કરીને આપણને WH ક્વેશ્ચન વિશે માહિતી મળે કે આપણે આવો પ્રશ્ન કરી શકીએ સામેવાળા વ્યક્તિને। તમારું કોમ્યુનિકેશન વધારવી છે એના માટે WH ક્વેશ્ચન ઉપયોગી છે। તમારે કોઈને ઇન્ક્વાયરી કરવી છે, પૂછપરછ કરવી છે, તો પણ તમે WH ક્વેશ્ચનનો ઉપયોગ કરીને પૂછપરછ કરી શકો છો। તમે જોયું તો બે પ્રકારના પ્રશ્નો આવતા હતા, એક તો યસનો અને બીજું WH। યસનો એટલે કે સહાયકારક ક્રિયાપદ ટુ બી ના રૂપથી શરૂ થતા પ્રશ્નો હતા, એને આપણે યસનો કીધું। આગળના પીપીટીમાં આપણે જોયું, આગળનો લેક્ચર છે એમાં આપણે જોયું છે। અને બીજો પ્રશ્ન આવે છે, એ આવે છે આપણને WH ક્વેશ્ચન્સ। WH ક્વેશ્ચન્સ એટલે WH શબ્દ વડે પ્રશ્ન બનાવવામાં આવે છે, એનો ઉપયોગ શું? એક તો તમને કીધું કે કોમ્યુનિકેશન સ્કિલ, એ કોમ્યુનિકેશન પાવર વધારવા માટે, બીજું પૂછપરછ કરવા માટે। ઘણી વખત તમારે પ્રશ્ન બનાવવાની જરૂર પડે તો ત્યારે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો। અને એકબીજા સાથે વાતચીત કરો તો જ તમારી ભાષા છે એનું પ્રભુત્વ તમારામાં વધે, તો એના માટે આપણે આ WH ક્વેશ્ચન શીખવા જરૂરી છે કે જેથી કરીને આપણે બીજા વ્યક્તિઓને WH પ્રશ્ન કરી શકીએ। હવે આ WH પ્રશ્ન કરવાના છે તો અહીંયા જો તમને કીધું છે WH ક્વેશ્ચન, તો આ જે WH શબ્દથી શરૂ થતા છે એ પ્રશ્નોને આપણે કહીએ છીએ WH ક્વેશ્ચન્સ। હવે જોઈએ આપણે આગળની જે લેક્ચર હતો એમાં જોયું કે અલગ અલગ પ્રકારના ઘણા બધા WH શબ્દો આવતા હતા, એને આપણે બેઝિક માહિતી મેળવી કે આ પ્રકારનો WH શબ્દ હોય ત્યારે આપણે આ પ્રકારે પ્રશ્ન કરી શકીએ છીએ। હવે આપણે એ બધા શબ્દો વિશે થોડીક ડિટેલમાં માહિતી મેળવીએ કે બધા શબ્દો છે એ ક્યારે ઉપયોગ થાય ને કઈ રીતે આપણે એનો પ્રશ્ન બનાવવો। હવે આપણને એક્ઝામમાં પૂછાય છે ને, એ આપણને પૂછાય છે MCQ તરીકે પૂછાય છે। શેના તરીકે પૂછાય છે? MCQ તરીકે। તમને નીચે 4 ઓપ્શન આપ્યા હશે, 4 ઓપ્શનમાંથી સાચો ઓપ્શન પસંદ કરીને લખવાનો છે। તો એ 4 ઓપ્શન આપ્યા હશે, એ ચારેય ઓપ્શન અલગ અલગ WH શબ્દથી પ્રશ્ન વાક્ય બનાવેલા હશે। શું બનાવેલા હશે? પ્રશ્ન વાક્ય। આપણે નક્કી કરવાનું છે કે સાચું પ્રશ્ન વાક્ય કયું છે। એના માટે આપણે આ પીપીટી છે, આ લેક્ચર છે, એમાં આપણે કઈ રીતે પ્રશ્ન વાક્ય બનાવવું એના વિશેની માહિતી મેળવીએ છીએ। જોઈએ આપણે આગળ, તો અહીંયા જો મિત્રો આપણને પહેલો શબ્દ આવે છે WH શબ્દ છે વુ। કયો છે? વુ। વુ નહીં, વુ। વુ એટલે થાય કોણ। ધારો કે તમારે કોઈ વ્યક્તિને પ્રશ્ન કરવો છે, તમે કોણ છો, કે આ ભાઈ કોણ છે, કે આ જે નાચી રહ્યો છે એ ભાઈ કોણ છે, આ જે ગીત ગાઈ રહ્યો છે એ ભાઈ કોણ છે, એવું તમારે પ્રશ્ન કરવો છે તો એ પ્રશ્ન તમારે કરવાનો કયા શબ્દ વડે? વુ વડે। કયા વડે? વુ વડે। વુનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે વાક્યમાં કોઈ કર્તા નીચે તમને અંડરલાઈન કરીને આપેલી હશે। હવે આમાં એવું હોય કે તમને કોઈ સેન્ટેન્સ હશે એમાં નીચે અંડરલાઈન કરેલી હશે। શું હશે? અંડરલાઈન। એ શબ્દની નીચે અંડરલાઈન કરી હશે। હવે જે શબ્દની નીચે અંડરલાઈન કરી હોય આ શબ્દ આપણે કાઢી નાખવાનો। આ શબ્દને શું કરવાનો? કાઢી નાખવાનો। એની જગ્યાએ એને લગતો કોઈ WH શબ્દ હોય એ તમારે મૂકવાનો અને પ્રશ્ન વાક્ય બનાવવાનું। શું બનાવવાનું? પ્રશ્ન વાક્ય। એ પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો એના માટે જો પહેલો તો આપણને WH શબ્દ આપ્યો વુ, ક્યારે ઉપયોગમાં લેવાય? તમારે વુનો ઉપયોગ કોઈ ચોક્કસ કર્તાને જાણવો છે, કોઈ વ્યક્તિ, કર્તા, ક્રિયા કરનાર વ્યક્તિ કોણ છે એ જાણવું છે, ત્યારે તમારે વુનો ઉપયોગ કરવાનો। આ જે ચોક્કસ કર્તા, જે ક્રિયા કરનાર વ્યક્તિ છે એ જાણવું છે ત્યારે આપણે શેનો ઉપયોગ કરશું? વુનો ઉપયોગ કરશું। તો એની વાક્ય રચના શું આવે? તો પહેલા તો આપણે શું મૂકી દેવાનું? વુ।
ત્યારબાદ ટુ બી નું રૂપ એટલે કે સહાયકારક ક્રિયાપદ હોય. ડુ, ડઝ, ડીડ, એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, શુડ, વુડ જે પણ આવે છે એ બધા સહાયકારકમાંથી કોઈ એક સહાયકારક ક્રિયાપદ અહીંયા આવશે. એ કયો ક્રિયાપદ લેવાનો? ઉપર તમને જે વાક્યમાં આપેલો છે એને લગતો, એ કાળને લગતો ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદ લેવાનો. ત્યારબાદ કર્મન, છેલ્લે શું મૂકવાનું? પ્રશ્ન ચિહ્ન. જોજો મિત્રો, અહીંયા WH ક્વેશ્ચન છે એટલે અહીંયા પ્રશ્ન ચિહ્ન ભૂલાય નહીં, કારણ કે પ્રશ્ન ચિહ્ન જ મહત્વનું છે. એ ભૂલાય નહીં, એ તમારે ધ્યાન રાખવાનું, કારણ કે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે આપણે. તો પહેલા શું આવશે? વુ, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ કર્મ. જ્યારે વુ વડે પ્રશ્ન કરવામાં આવે ત્યારે વાક્યમાંથી તમારે કર્તાને દૂર કરવાનો. કોને દૂર કરવાનો છે? કર્તાને દૂર કરવું. આ કર્તા પછી તમારે પ્રશ્ન વાક્યમાં લખવાનો નથી. હવે એક્ઝામ્પલ જોઈએ ને એટલે ખ્યાલ આવશે. જો મિત્રો, આપણે એક એક્ઝામ્પલ જોઈએ આગળ. તો અહીંયા તમને અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા છે. હવે તમને આવી રીતે વાક્ય આપ્યા છે, વાક્યમાં અમુક શબ્દની નીચે અંડરલાઈન કરીને આપીએ છીએ. હવે અંડરલાઈન કરેલી વર્ડ હોય એ આપણે કાઢી નાખવાનો, એની જગ્યાએ નવો WH શબ્દ મૂકવાનો અને પ્રશ્ન વાક્ય બનાવવાનું. તો કઈ રીતે પ્રશ્ન વાક્ય બને? પહેલા તો WH શબ્દ, ત્યારબાદ ટુ બી નું રૂપ, ત્યારબાદ કર્મ અને છેલ્લે શું એડ કરશું? પ્રશ્નાર્થ ચિહ્ન. આ વાક્ય રચના પ્રમાણે તમારે અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવાના છે. તો જો મિત્રો, કઈ રીતે પ્રશ્ન વાક્ય બને છે ખૂબ જ ધ્યાન રાખજો. જો અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે, રામ ઇઝ અ ડોક્ટર. રામ ડોક્ટર છે. હવે રામને કાઢી નાખો તો આપણે શું કહીએ? કોણ ડોક્ટર છે ભાઈ? કોણ માટે કયો શબ્દ? વુ. તો પ્રશ્ન વાક્ય બનાવવાનું. તો પ્રશ્ન વાક્ય શું બનશે? પહેલા મૂકવાનું વુ, ત્યારબાદ શું આવે? ટુ બી નું રૂપ. અહીંયા ટુ બી નું રૂપ કયું છે? ઇઝ. તો અહીંયા આવશે ઇઝ. વુ ઇઝ. ત્યારબાદ કર્મ. કર્મ કયું? અ ડોક્ટર. તો અહીંયા શું આવશે? વુ ઇઝ અ ડોક્ટર. અને છેલ્લે શું મૂકવાનું? પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા તમારો આન્સર રેડી. વુ ઇઝ અ ડોક્ટર. ડોક્ટર કોણ છે? તો જવાબ મળશે રામ ડોક્ટર છે. ખ્યાલ આવ્યો મિત્રો? જ્યારે કર્તા છે, ચોક્કસ ક્રિયા કરનાર વ્યક્તિ છે, એ વ્યક્તિને તમારે જાણવાનો છે, ત્યારે તમારે કયા શબ્દ વડે પ્રશ્ન વાક્ય બનશે? વુ વડે. તો અહીંયા જો વુ વડે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. વુ ઇઝ અ ડોક્ટર. ત્યારબાદ જેઠાલાલ સિંગ્સ અ સોંગ. હવે જોજો અહીંયા મિત્રો, સિંગ્સ છે કાળ પ્રમાણે SKES લાગે તો એ સાદો વર્તમાન કાળ હોય. સાદો વર્તમાન કાળ હોય તેનું પ્રશ્ન વાક્ય આવે ત્યારે શું હોય? ડુ કે ડઝ. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SKES હોય. પ્રશ્ન વાક્ય બનાવો છો ત્યારે તમારે વચ્ચે ટુ બી નું રૂપ શું મૂકવાનું થાય છે? ડુ અથવા તો ડઝ. તો અહીંયા આપણે ડુ ડઝ નો ઉપયોગ કરવાનો છે. એટલા માટે આ એક્ઝામ્પલ લીધું છે, જેથી કરીને આપણના મગજમાં ખ્યાલ આવે, આવું આવે પણ. તો એના માટે જો, જેઠાલાલ સિંગ્સ અ સોંગ. જેઠાલાલ હી શી ઇટ માં આવે. ડુ કે ડઝ? ડઝ ક્યારે આવે? હી શી ઇટ હોય ત્યારે. તો જેઠાલાલ વ્યક્તિ છે, પુરુષ છે, તો એની સાથે શું આવશે? ડઝ આવશે. તો આપણે જેઠાલાલ કાઢી નાખવાનું છે. જેઠાલાલ. જેઠાલાલ સિંગ્સ અ સોંગ. જેઠાલાલ ગીત ગાય છે. જેઠાલાલ ગીત ગાય છે. ગાય છે, ગીત ગાય છે. જેઠાલાલ ગીત ગાય છે. જેઠાલાલ કાઢી નાખો, શું થાય? કોણ ગીત ગાય છે? કોણ માટે કયો શબ્દ? વુ. તો અહીંયા શું આવશે? વુ. ત્યારબાદ અહીંયા સિંગ્સ SKES વાળું છે એટલે સાદો વર્તમાન કાળ. તો પ્રશ્ન કેમ શું આવે? ડુ કે ડઝ. તો અહીંયા શું આવશે? જેઠાલાલ છે એટલે ડઝ. વુ ડઝ. ડુ કે ડઝ આવે એટલે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો અહીંયા સિંગ્સ હતું, એની જગ્યાએ શું આવશે? સિંગ. વુ ડઝ સિંગ અ સોંગ. કર્મ એમનું એમ જ. અને છેલ્લે પ્રશ્ન વાક્ય. શું વાક્ય બન્યું? વુ. જેઠાલાલ કર્તા નીચે આવ્યું એટલે શું મૂકવાનું? વુ વડે પ્રશ્ન વાક્ય બનવું જોઈએ. તો વુ. અહીંયા સિંગ્સ હતું, સાદો વર્તમાન કાળ. પ્રશ્ન વાક્ય બનાવશો એટલે ડુ કે ડઝ આવે. અહીંયા ડઝ સિંગ અ સોંગ. ત્યારબાદ દયા ઇઝ ડાન્સિંગ. દયા છે એ નાચી રહી છે. ઢીંચક 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 ઢીંચ. નાચી રહી છે દયા.
પ્રશ્ન વાક્ય બનાવવાનું, એમાં દયા કાઢી નાખવાનું. શું પ્રશ્ન વાક્ય બને? કોણ નાચી રહ્યું છે? કોણ માટે કયો શબ્દ? વુ. તો અહીંયા શું આવશે? વુ. ત્યારબાદ ટુ બી નું રૂપ ઇઝ અને ડાન્સિંગ નું ડાન્સિંગ. વુ ઇઝ ડાન્સિંગ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બની ગયો અહીંયા તમારો આન્સર. આ જે પ્રશ્ન વાક્ય રચના હતી એના પ્રમાણે જ વાક્ય બનાવ્યા. પહેલા તો WH શબ્દ, ત્યારબાદ ટુ બી નું રૂપ જે હોય તે, ત્યારબાદ ક્રિયાપદ કર્મ. તો અહીંયા જો WH મૂક્યું, ટુ બી નું રૂપ કર્મ, WH ટુ બી નું રૂપ ક્રિયાપદ કર્મ, WH ટુ બી નું રૂપ ક્રિયાપદ છે. પરફેક્ટ. હવે જો એક એક્ઝામ્પલ હું તમને બનાવવા આપું છું, તમે જાતે બનાવજો. ચોથું એક્ઝામ્પલ છે, બબીતાજી is talking with જેઠાલાલ. બબીતાજી છે એ જેઠાલાલ સાથે વાતચીત કરી રહ્યા છે, એમાંથી બબીતાજી કાઢી નાખવાના છે. તો શું બનશે? જેઠાલાલ સાથે કોણ વાતચીત કરી રહ્યું છે? તો આનો તમારે આન્સર બનાવવાનો છે. બબીતાજી કરતા છે, કરતા નીકળશે, કયો શબ્દ આવશે? વુ આવશે. વુ વડે પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે વુ ઇઝ ટોકિંગ વિથ જેઠાલાલ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તમારો આન્સર રેડી થઈ જશે. એટલે ખ્યાલ આવ્યો? કરતા નીચે અંડરલાઈન એટલે કયા શબ્દ આવશે? વુ વડે પ્રશ્ન વાક્ય. ઓકે, નેક્સ્ટ જોઈએ બીજું વાક્ય. બીજો શબ્દ છે whom. whom નો ઉપયોગ ક્યારે થાય? જ્યારે તમારે કોને, કોનું, કોની, કોના એવા શબ્દનો ઉપયોગ કરવો છે. આપણે કેમ વુ કોણ હતું ત્યારે ઉપયોગ કર્યો, એવી રીતે whom નો ઉપયોગ ક્યારે? કોને, કોનું, કોની, કોના એવા શબ્દનો ઉપયોગ કરવો છે ત્યારે whom વડે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે. હવે whom વડે પ્રશ્ન વાક્ય બનાવવું છે ત્યારે કઈ રીતે પ્રશ્ન વાક્ય બનશે? તો જુઓ મિત્રો, whom નો ઉપયોગ ક્યારે થાય? વાક્યમાં તમારે કર્મ જાણવું છે ત્યારે. હવે વાક્યમાં કર્મ જાણવાનું છે એટલે કર્મ જાણવા માટે પ્રશ્ન વાક્ય બનાવશો એટલે કર્મને દૂર કરવામાં આવે. કર્મને શું કરવાનો? દૂર કરવું. પછી વાક્યમાં તમારે ક્યાંય કર્મ લખવાનું નહીં. કર્મને દૂર કરો એટલે કયો શબ્દ આવે? whom. તો વાક્ય રચના શું બનશે? whom. પહેલા તો WH શબ્દ, ત્યારબાદ ટુ બી નું રૂપ, કરતા, ક્રિયાપદ એવું. તો WH શબ્દ, ત્યારબાદ સહાયકારક એટલે કે ટુ બી, ત્યારબાદ કરતા, મૂળ ક્રિયાપદ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન વાક્ય બનશે. whom વડે પ્રશ્ન વાક્ય બનાવવું હોય ત્યારે. તો જો whom વડે પ્રશ્ન વાક્ય બનાવો તે વાક્યમાંથી કેવા શબ્દો નીકળે છે? તમને અહીંયા અલગ અલગ વાક્ય આપ્યા છે. I met Ajay's brother. She knows my teacher. I bought Apple's phone. છે. હવે પ્રશ્ન વાક્ય છે એમાંથી આપણે આ શબ્દોને અંડરલાઈન કરેલા છે, શબ્દો કાઢી નાખવાના છે. એની જગ્યાએ આપણે whom શબ્દનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો કઈ રીતે બનશે? I met Ajay's brother. I met Ajay's brother. હવે આ પ્રશ્ન વાક્ય બનાવવું છે ત્યારે કઈ રીતે બનશે? હવે whom does I meet? હું કોને મળ્યો હતો? તો અહીંયા શું બનશે? Ajay's brother કાઢી નાખો એટલે કયો શબ્દ આવે? whom. ત્યારબાદ met છે, met છે એટલે V2 હોય પ્રશ્ન વાક્ય બનાવો ત્યારે કયો સહાયકારક આવે? did. ભૂતકાળ છે એટલે did. તો અહીંયા શું આવશે? whom did. ત્યારબાદ કરતા I નું I અથવા તો પ્રશ્ન સામેવાળા વ્યક્તિને બોલો. હવે એમ કીધું છે કે હું અજયના ભાઈને મળ્યો હતો. હવે તમારે એમ પૂછવું છે તમે કોને મળ્યા હતા? તો whom did you. હવે did આવી ગયું છે એટલે એ ક્રિયાપદનું મૂળ રૂપ meet. છેલ્લે પ્રશ્ન વાક્ય અજય's brother છે એ નીકળી ગયું, કર્મ નીકળી ગયું. whom did you meet? તમે કોને મળ્યા હતા? થઈ ગયું. આગળનું જો, she knows my teacher. તેણી મારા ટીચરને ઓળખે છે. હવે અહીંયા માય ટીચર છે એ કાઢી નાખો. શું થાય? તેણી કોને ઓળખે છે? પ્રશ્ન વાક્ય થાય. તો અહીંયા તેણી કોને છે, કોના માટે કયો શબ્દ આવે છે? whom. તો અહીંયા શું આવશે? whom. થઈ ગયું. ત્યારબાદ knows SKS વાળું છે એટલે do does આવે. તો એમાં does કરતા she. whom does. ત્યારબાદ અહીંયા એક તમને ક્રિયાપદ આપ્યું છે, એ ક્રિયાપદ લેવાનું છે. જો whom does she know?
અને છેલ્લે શું કરવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. તેણી કોને જાણે છે? પ્રશ્ન વાક્ય થઈ ગયું. whom does she know? જ્યારે SKES વાળું હોય ત્યારે ડુ ડઝ આવતું હોય, SKS વાળું એટલે ડઝ મૂળ રૂપ હોય તો ડુ. અહીંયા તમને ભૂતકાળનું હતું તો શું મૂક્યું છે? ડીડ. આગળ જો આઈ બોટ એપલ્સ ફોન. હવે અહીંયા એપલ્સ નીચે અંડરલાઈન કરીને આપી છે. એપલ્સ ફોન છે એની નીચે અંડરલાઈન કરીને આપી છે. હવે એપલ નો ફોન એવું છે. સોરી, આ એક એક્ઝામ્પલ છે, એ કેન્સલ કરજો. એની જગ્યાએ બીજું એક લખાવવામાં આવે છે. તો એ આવી રીતે લખવામાં આવે છે. આઈ નો મૂળ રૂપ વાળું છે. આઈ નો મિસ્ટર શર્મા. હવે આનો આન્સર આપવાનો છે. એમાં મિસ્ટર શર્મા નીચે અંડરલાઈન છે. હું મિસ્ટર શર્માને જાણું છું. હવે અહીંયા મિસ્ટર શર્મા કાઢી નાખો, શું થાય? હું કોને જાણું છું? પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો whom, ત્યારબાદ ડુ આઈ નો, છેલ્લે ક્વેશ્ચન માર્ક. હું કોને જાણું છું? તમે વડે પૂછવું હોય તો આઈની જગ્યાએ શું આવશે? યુ. ખ્યાલ આવ્યો? whom વડે ક્યારે? જ્યારે કર્મ દૂર કરવાનું છે. કર્મ દૂર કરવાનું હોય ત્યારે તમારે કયા શબ્દ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું? whom વડે. બને? આગળ જો મિત્રો. ત્યારબાદ છે whose. whose નો ઉપયોગ ક્યારે? જ્યારે તમારે સંબંધક બાબત જાણવી છે. કોનો, કોનું, કોની, કોના, એવું સંબંધક બાબત જાણવી હોય ત્યારે તમારે whose વડે પ્રશ્ન કરવામાં આવે છે. શેના વડે પ્રશ્ન કરવામાં આવે છે? whose વડે. તો કઈ રીતે કરવામાં આવે છે? તો પહેલા તો whose, ત્યારબાદ નાઉન મૂકવામાં આવે છે, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ કરતા મૂળ ક્રિયાપદને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. whose વડે પ્રશ્ન કરવામાં આવે છે ત્યારે અહીંયા નાઉન પણ મૂકવામાં આવે છે. નાઉન કઈ રીતે? એ તમે આગળની સ્લાઇડમાં તમે જોવા મળશે. નાઉન કઈ રીતે મૂકવામાં આવે છે તો જો અહીંયા મિત્રો, whose પ્લસ નાઉન પ્લસ સહાયકારક ક્રિયાપદ કરતા મૂળ ક્રિયાપદને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જો મિત્રો અહીંયા ધીસ ઇઝ માય બ્રધર્સ બુક. માય બ્રધર્સ એની નીચે અંડરલાઈન કરીને આપી છે. ધેટ ઇઝ માય બાઇક. માય. હી ઇઝ માય બ્રધર્સ સન. માય બ્રધર્સ સન. હવે આ વાક્યો છે, આ શબ્દ નીચે અંડરલાઈન છે, એ શબ્દ કાઢી નાખવાનો છે. હવે જો અહીંયા સંબંધક વિભક્તિનો ઉપયોગ થયો છે. સંબંધક વિભક્તિ એટલે કઈ? આઈ, પછી કર્મ વિભક્તિ મી અને માય સંબંધક યુ, યોર. આ કર્તા વિભક્તિ આવે છે, આ કર્મ વિભક્તિ આવે છે અને આ સંબંધક વિભક્તિ આવે છે. તો એવી જ રીતે હી, હિમ, હિઝ. અહીંયા હિઝ સંબંધક, શી, હર, સંબંધક, ઇટ, ઇટ્સ સંબંધક, ધેમ, ધેયર સંબંધક. તો આ જે સંબંધક આવે છે એ સંબંધકને તમારે વાક્યમાંથી કાઢવાના હોય. જો અહીંયા માય, યોર હોય તો પણ થાય ને. હવે અહીંયા યોર આપ્યું હોય તો પણ સંબંધક જ કહેવાય છે. સંબંધક વિભક્તિ કાઢવાની ત્યારે કયો શબ્દ આવે છે? whose. સંબંધક વિભક્તિ હોય ત્યારે. અને સંબંધક વિભક્તિ પાછળનો જે શબ્દ છે એને કહેવાય છે નાઉન. જો આ બુક નાઉન, બાઇક નાઉન, સન નાઉન. નામ છે, જાતિવાચક નામ છે, એ નાઉનમાં આવશે. તો એનો વડે પ્રશ્ન વાક્ય બનાવવું છે ત્યારે કઈ રીતે? તો અહીંયા જો પ્રશ્ન વાક્ય બનશે whose વડે બનાવવાનું છે. કઈ રીતે? ધીસ ઇઝ માય બ્રધર્સ બુક, કે આ મારા ભાઈની બુક છે. હવે હું એમ કાઢી નાખું મારા ભાઈની, શું થાય? આ કોની બુક છે? કોની. કયો શબ્દ આવશે? whose. અહીંયા આવશે whose, ત્યારબાદ નાઉન લેવાનું. નાઉન કયું? બુક. whose book, ત્યારબાદ ટુ બી નું રૂપ is this, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. whose book is this. આ કોની બુક છે? થાય ને. આગળનું વાક્ય જો, that is my bike. પેલી મારી બાઇક છે. પેલી બાઇક છે ને મારી બાઇક છે. એમાં મારી શબ્દ કાઢી નાખવાનો. શું થાય? પેલી કોની બાઇક છે? તો અહીંયા whose બાઇક, ત્યારબાદ ટુ બી નું રૂપ લેવાનું is, ત્યારબાદ કરતા that, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. whose bike is that. પેલી કોની બાઇક છે?
થાય. હી ઇઝ માય બ્રધર્સ સન, તે મારા ભાઈનો છોકરો છે. તો અહીંયા સાહેબ મારા ભાઈનો એ કાઢી નાખવાનું છે. તો અહીંયા શું લખાશે? વુઝ, ત્યારબાદ સન, ટુ બી નું રૂપ ઇઝ, સહાયક અવલગ કરતા હી અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. whose son is he? તે કોનો છોકરો છે? તે મારા ભાઈનો છોકરો છે. તો કોનો છોકરો છે? આવી રીતે સંબંધક વિભક્તિ કાઢવાની છે. આ જે સંબંધક વિભક્તિ આવે છે એ કાઢવાની હોય ત્યારે તમારે કયા શબ્દ વડે પ્રશ્ન વાક્ય કરવાનું? whose વડે. કયા શબ્દ વડે? whose વડે. આગળ જાઓ મિત્રો. બીજો એક છે શબ્દ which, કયું. આનો ઉપયોગ ક્યારે થાય? તો જ્યારે તમારે વાક્યમાં નિર્જીવ વસ્તુ કે પ્રાણી હોય એને પૂછવાનું હોય. કોણ હોય? નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણી વિશે કંઈક માહિતી મેળવવી છે. માહિતી મેળવીશ ત્યારે તમે which વડે પ્રશ્ન કરી શકો, અથવા તો કોઈ ચોક્કસ વસ્તુની પસંદગી પૂછવી છે. પસંદગી પૂછવી ત્યારે પણ શેના વડે પ્રશ્ન થાય? which વડે થાય. which વડે બનાવે તે શું? which પ્લસ નાઉન પ્લસ સહાયકારક ક્રિયાપદ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. જેવી રીતે whose હતું એવી જ રીતે which. પણ ક્યારે ઉપયોગ લેવાશે? આમાં પણ કર્તા જ થાય. ઘણી વખત કર્તાનો ઉપયોગ થાય છે કર્તા દૂર કરવા, પણ કર્તા કેવો? નિર્જીવ વસ્તુ અથવા તો પ્રાણી હોય ત્યારે. નિર્જીવ વસ્તુ અથવા પ્રાણી હોય ત્યારે તમે which વડે પ્રશ્ન કરી શકો. અથવા તો કોઈ ચોક્કસ પસંદગી છે એ જાણવી છે તો ત્યારે તમને which વડે પ્રશ્ન કરી શકો. હવે હું એમ કહું મારી પાસે બ્લેક કલરની બાઇક છે તો તમારે પ્રશ્ન કરવો હોય તેવી રીતે કરી શકો. તમારી પાસે કયા કલરની બાઇક છે? કયા કલરની? કયા એવો શબ્દ આવ્યો એટલે શું આવે? which. અથવા તો હું કહું મારી પાસે આ બાઇક છે, તમે પૂછો તમારી પાસે કઈ બાઇક છે, તો કયા શબ્દ વડે પ્રશ્ન કરવાનો? which વડે. કયા શબ્દ વડે? which વડે. પસંદગી પૂછવી છે અથવા તો તમારે નિર્જીવ વસ્તુ પ્રાણી વિશેની માહિતી મેળવવી છે ત્યારે તમે which વડે પ્રશ્ન કરી શકો છો. જો આપણે આગળ ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. અહીંયા તમને અલગ અલગ આપ્યા છે. આઈ લાઈક એપલ્સ મોબાઈલ ફોન. એપલ્સ એની નીચે અંડરલાઈન છે. હી પ્રિપેર્સ ઇન્ડિયન ડિશ. ઇન્ડિયન. લેપર્ડ રન્સ ફાસ્ટ. લેપર્ડ છે. હવે આવી રીતે પ્રશ્ન વાક્ય બનાવવાના છે ત્યારે કઈ રીતે બનાવી શકાય? તો જુઓ મિત્રો અહીંયા આઈ લાઈક એપલ્સ મોબાઈલ ફોન. મને એપલનો મોબાઈલ ફોન પસંદ છે. પસંદગી જેવી ને. તો હવે તમારે પ્રશ્ન કરવો હોય શું કરો? તમને કયો મોબાઈલ ફોન પસંદ છે? તો કયો એટલે શેના વડે? which વડે. તો પ્રશ્ન વાક્ય શું બનશે? which મોબાઈલ ફોન. અહીંયા લાઈક છે એટલે ડુ યુ લાઈક. મૂળરૂપ છે એટલે શું આવે? ડુ ડઝ. મૂળરૂપ અથવા એસકેએસ હોય તો ડુ ડઝ, ભૂતકાળ હોય તો ડીડ. અહીંયા મૂળરૂપ છે એટલે ડુ મૂક્યું છે તો શું થાય? which મોબાઈલ ફોન ડુ યુ લાઈક. તમને કયો મોબાઈલ ફોન ગમે છે? કયો મોબાઈલ ફોન પસંદ છે? તો which વડે. ત્યારબાદ જો હી પ્રિપેર્સ ઇન્ડિયન ડિશ. તે ઇન્ડિયન ડિશ તૈયાર કરી રહ્યા છે. તે ઇન્ડિયન ડિશ તૈયાર કરે છે. હવે ઇન્ડિયન ડિશ, ઇન્ડિયન શબ્દ કાઢી નાખો. કઈ ડિશ તૈયાર કરે છે? તો કઈ માટે કયો શબ્દ? which. તો અહીંયા શું લખાય? which ડિશ. હવે અહીંયા એસકેએસ વાળું છે એટલે શું આવશે? ડઝ. which dish does he. ત્યારબાદ મૂળ રૂપ મૂકવાનું એટલે પ્રિપેર અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. which dish does he prepare. તે કઈ ડિશ પ્રિપેર કરી રહ્યા છે? કઈ ડિશ પ્રિપેર કરે છે? થાય ને. કઈ શબ્દ આવે એટલે કયો શબ્દ? which. ત્યારબાદ જો લેપર્ડ રન્સ ફાસ્ટ. પ્રાણી છે. હવે આમાં મારે એમ કે પૂછવું હોય કે કયું પ્રાણી ઝડપથી દોડે છે? કયું એટલે કયો શબ્દ? which. તો અહીંયા શું આવે? which animal does run fast. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન કે કયું પ્રાણી છે એ ઝડપથી દોડે છે. તો અહીંયા તમે which વડે પણ પ્રશ્ન વાક્ય બનાવી શકો છો. ખ્યાલ આવ્યો? તો આવી રીતે તમે which નો ઉપયોગ પણ કરી શકો, પણ ક્યારે? કોઈ ચોક્કસ વસ્તુની પસંદગી જાણવી હોય ત્યારે. આગળ જોઈએ મિત્રો બીજા. તો વોટ વડે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે. શેના વડે પ્રશ્ન વાક્ય બનાવવામાં આવે છે? વોટ વડે. વોટ વડે ક્યારે? જ્યારે તમારા વાક્યમાં શું એમ જાણવું છે.
ત્યારે તમે વોટ વડે પ્રશ્ન કરી શકો. ક્યારે? તમે શું કરી રહ્યા છો? હું ભણી રહ્યો છું, તમે શું કરી રહ્યા છો? થાય ને? તો શું વડે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તમે વોટ વડે જાણી શકો. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી અથવા પક્ષી વિશે માહિતી મેળવવાની હોય, માહિતી મેળવવાની છે એના વિશેની કંઈક અલગ, એ શું કરી રહ્યા છે, એ શું કરે છે, એવી માહિતી મેળવવી છે ત્યારે તમે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે જો અહીંયા સાદા વર્તમાન કાળ હોય એટલે કે એસ કે ઈએસ હોય અથવા તો મૂળ રૂપ હોય તો વોટ સાથે સહાયકારક ક્રિયાપદ કયું આવે? ડુ કે ડઝ. આગળ કીધું જ તું, અહીંયા તમને લખીને આપ્યું છે, આ પોઈન્ટ લખી નાખવાનો છે. અને સાદા ભૂતકાળનું હોય તો વોટ સાથે શું આવશે? સહાયકારક ક્રિયાપદ ડીડ. શું આવશે? ડીડ. અને જો ડુ કે ડઝ આવે પછી ક્રિયાપદનું મૂળ રૂપ, એવી જ રીતે ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, ખ્યાલ આવ્યો? સાદા વર્તમાન કાળ ક્યારે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે એસ હોય ત્યારે ડુ કે ડઝ લખવાનું, સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે ભૂતકાળનો રૂપ આપ્યો હોય ત્યારે ડીડ અને સાથે ક્રિયાપદનું મૂળ રૂપ. ટુ બી ના રૂપ તરીકે ડુ કે ડઝ અથવા તો ડીડ આવે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એક્ઝામ્પલ જો અહીંયા, મનોજ ઇઝ અ ટીચર, Nitin is watering the plants. Geeta draws a picture. The children play football. છે અહીંયા અલગ અલગ વાક્યો છે. મનોજ ઇઝ અ ટીચર, મનોજ ટીચર છે. તો અહીંયા લખી શકાય વોટ વડે મનોજ શું છે? તો અહીંયા લખાય વોટ, ત્યારબાદ ટુ બી નું રૂપ ઇઝ, ત્યારબાદ કરતા મનોજ. વોટ ઇઝ મનોજ? છેલ્લે પ્રશ્ન છે મનોજ શું છે? મનોજ ટીચર છે જે ભણાવી રહ્યો છે. થાય? ઓકે. આગળ, નિતિન ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. નિતિન છે એ છોડને પાણી પાઈ રહ્યો છે. તો આપણે એમ કહી શકીએ નિતિન શું કરી રહ્યો છે? તો અહીંયા જો શું કરી રહ્યો છે એવું પૂછવાનું છે ત્યારે વોટ. તો અહીંયા જો વોટ વડે પ્રશ્ન વાક્ય બનાવવાનું, શું આવશે? વોટ. ત્યારબાદ ટુ બી નું રૂપ ઇઝ, ત્યારબાદ કરતા નિતિન. વોટ ઇઝ નિતિન? અને અહીંયા શું કરી રહ્યો છે એવું જાણવું છે ને ત્યારે કયો શબ્દ મૂકવામાં આવે છે? ડુઈંગ શબ્દ મૂકવામાં આવે છે. વોટ ઇઝ નિતિન ડુઈંગ? કે નિતિન શું કરી રહ્યો છે. એવી રીતે તમારે પ્રશ્ન વાક્ય પૂછવાનું છે. કરી રહ્યો છે ત્યારે તમારે ડુઈંગ શબ્દ મૂકવાનો છે. કયો શબ્દ મૂકવાનો છે? ડુઈંગ. તો અહીંયા આવે છે જો, ને વોટ ઇઝ નિતિન ડુઈંગ? નિતિન શું કરી રહ્યો છે. જો ક્યારે તમને પાછળનો શબ્દ છે એમાં તમને કરી રહ્યો છે, શું કરી રહ્યો છે એવું પૂછવું છે ત્યારે તમારે ડુઈંગ શબ્દ મૂકવામાં આવે છે. હવે તમારે પૂછવું તમે શું કરી રહ્યો છો, તો હું તમને એમ પૂછી શકું વોટ આર યુ ડુઈંગ? તમે શું કરી રહ્યા છો. ખ્યાલ આવ્યો? ડુઈંગ શબ્દ આપણે મૂકવાનો થાય ક્યારે? શું કરી રહ્યા છે એવો પ્રશ્ન કરવો હોય ત્યારે. આગળ જો, ગીતા ડ્રોઝ અ પિક્ચર. કે ગીતા છે એ ચિત્ર દોરી રહી છે. ચિત્ર છે એ કાઢી નાખો. નીતા શું દોરી રહી છે? તો અહીંયા શું થાય? વોટ ડ્રોઝ. એસ કે ઈએસ વાળું છે. કયો કાળ? સાદો વર્તમાન કાળ. એસ કે ઈએસ અથવા તો મૂળ રૂપ. મૂળ રૂપ હોય તો ડુ, એસ કે ઈએસ હોય તો ડઝ. તો અહીંયા શું આવશે? ડઝ. વોટ ડઝ, ત્યારબાદ કરતા ગીતા, અને ત્યારબાદ ક્રિયાપદ ડ્રો, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. તો શું થાય? વોટ ડઝ ગીતા ડ્રો? ગીતા શું દોરી રહી છે. થાય? આગળ, ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ. ધ ચિલ્ડ્રન પ્લે ફૂટબોલ, કે બાળકો છે ફૂટબોલ રમે છે. હવે ફૂટબોલ કાઢી નાખો, બાળકો શું રમે છે? તો અહીંયા શું થાય? વોટ. ત્યારબાદ અહીંયા મૂળ રૂપ છે એટલે ડુ. ધ ચિલ્ડ્રન, વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે, અને છેલ્લે શું આવે? ક્વેશ્ચન માર્ક, કે બાળકો શું રમે છે. તો વોટ ડુ ધ ચિલ્ડ્રન પ્લે. થાય છે? ખબર પડી? ઓકે મિત્રો, આજના લેક્ચરમાં આટલા જ ડબલ્યુએચ શબ્દ. કયા કયા ડબલ્યુએચ શબ્દ? વુ, whom, whose, which, what. આ ડબલ્યુએચ શબ્દ છે એ આપણે આજે શીખ્યા છીએ. અને આના થોડાક એક્ઝામ્પલ તમે વધારે પ્રેક્ટિસ પણ કરજો. ઘણી જગ્યાએ તમને જોવા મળશે. ગ્રામરની બુક છે, બીજી પબ્લિકેશનની બુક છે, તો એમાં તમને અલગ અલગ ડબલ્યુએચ પ્રશ્ન વાક્ય જોવા મળે છે. એ ડબલ્યુએચ પ્રશ્ન વાક્ય જોઈને તમે નક્કી કરજો કે આમાં કયો ડબલ્યુએચ શબ્દ આવી શકે છે. અને આપણે આટલું ધ્યાનથી શીખ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ.